આવી ગયો બ્લિંકિટનો ઓર્ડર. મારે ઉપવાસ હતો અને મોરિયો પતી ગયો હતો એટલે સવારમાં મોરિયો મંગાવ્યો છે. ગુડ મોર્નિંગ બધાને. માતાજીને દર્શન કરી લો. ઉપવાસ તેના હાટુ બનાવ્યો છે મોરિયો, થોડા ફ્રૂટ્સ પેક. અહીંયા બને છે ચાય, કેમ કે આપણા ઘરે છે મહેમાનમાં મારા સાસુ સસરા અને મારા દિયર જ છે. પણ એ જે આપણે ચાય નાસ્તો બેડરૂમમાં જ કરીશું, કેમ કે ત્યાં બધા હુતા છે. જૂના કપડાં ધોઈ દીધા છે હવે સાસુભાઈ કપડાં. હવે મહેમાન જાય છે ઘરે. છે આવજો. હા છે ઘરની હાલત. હવે આપણે બધું કરીશું ઠીક. પડ્યા છે ઢગલો વાસણ. હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો મારા સાસુ સસરા ને બધા ઘરે જતા રહ્યા છે, કેમ કે એમને રોકાવાનું હતું. પણ મારા દાદા સસરા મારા દાદી સાસુ છે ઘરે, એટલે એમને બી ધ્યાન રાખવું પડે એવું છે. તો એટલે ઘરે જતા રહ્યા છે અને આપણે બધું કામ પતે. અને હમણાં જ હું બેઠી છું, બસ જસ્ટ હમણાં જ બધું કામ પત્યું. કેમ કે 2 દિવસથી ઘર બંધ હતું, તો કચરા પોતા અને જમવાનું આ તે બધું હમણાં જ કામ પતાવીને બેઠી છું. અને કપડાં તો મારા સાસુમાએ ધોઈ આલે એટલે એટલું તો સારું થયું, કેમ કે કપડાં ધોતા આવે પર બહુ જોર આવે છે. એટલે આપણે અડધા ખરા ધોઈ દીધા છે, થોડા કપડાં ધોવાયા તો એ બધા હવે કાલે ધો. તો હું વિડીયો બનાવવાની હજી સ્ટાર્ટ જ કરતી હતી, શરૂઆત જ. અને એટલામાં જીજુનો ફોન આવ્યો કે એ આવે છે. અને હું વિડીયો ચાલુ કરીને એવું જ કહેવાની હતી કે હવે જીજુ આવશે પછી આપણે વિડીયો બનાવીશું. અને એટલા બાદ જીજુનો ફોન આવી ગયો. વિચાર કરો તમે, જોઈને વાંધો નહીં. હવે જોઈએ હવે સાંજનું ખાવાનું કેમનું થાય છે, કેમ કે એ આવશે ને પછી કહેશે કે મને આ ખાવું છે તો એને બનાવી દેવાનું. આપણે તો સાંજે જ ખાવું હોય, બીજું શું ખાવું હોય આપણે. એટલે હવે જીજુ આવે પછી જોઈએ કે આપણે શું બનાવીએ છીએ. હજુ એ ગયું છે જીજુ. કાલ તો એવું થયું કે કાલે એમાં સાસુ સસરા અચેતાલું જવાનું થયું અહીંયા. અને આમાં તો ઘરે લોટ બી દળાયેલો નહોતો, કેમ કે અમે 2 જણ છીએ તો અમે કાંઈ બી ખાઈ ચલાવી લઈએ લોટના હોય તો. અને હું ભૂલી જ ગઈ હતી. તો સવારે મારા દિયર ગયા હતા, તો અત્યારે ચીચું દયડો લઈને આવ્યો છે. બધું કાઢીને રાખી દીધું છે. તો હવે આપણે કરશું જમવા બનાવવાની તૈયારી અને જોઈએ હવે શું બનાવીએ જમવાનું. હેલો મિત્રો, જો અમારે ચીચું બનાવે છે ભરેલા રીંગણનું શાક, મસાલાવાળા રીંગણ ભરેલા. ચીચુનો ઉપવાસ છે ને તો એમ ખાવું એને બનાવી લેવું પડે આપણે. બાકી બીજું કાંઈ નથી. ગરમ મસાલા એવું કાંઈ નહીં નાખતા. ઓકે, આજે શું સ્પેશિયલ છે બનાવ્યું? ભરેલા રીંગણનું શાક ને રોટલી. કેમ બનાવ્યું? તારો ઉપવાસ છે એટલે. ઓહ, મારું ઉપવાસ એટલે એવું? હા, એવું કોને કીધું? એટલે એવું ના હોય, પણ તને જે ખાવું એ બનાવી લેવું પડે. મને તો ગમે તે હાલે. એ તો તું કે પણ મને ખબર તું ચટોરો છે. કેમેરામાં એવું નહીં બોલવાનું. ચટોરા ઇન્સાન હે યાર. ખાવાનો બહુ શોખ. બીજો કોઈ શોખ નહીં પણ એમ. હા, વ્યસન નહીં એટલે સારું એમ. બાકી ખવડાવું તો આપણે ખવડાવી દઈએ જે ખાવું હોય. આવડે કે ના આવડે? હું બનાવી તો દઉં. ના, બધું આવડે તને. હા, એટલે અહીંયા જઈને શીખી તારી જોડે. તે ડિમાન્ડ કરી કે આ ખાવું છે, બધું ખાવું બધું. આ એ જોઈને આવે ને કોઈના જોડે તો એમ કે ઓલા આ મસ્ત બનાવ્યું, ઓલા આ મસ્ત બનાવ્યું. પછી મને કે એટલે મને અંદરથી એમ થાય કે ના હું એમ બનાવી દઉં તો સારું એમ. એટલે પછી હું યુટ્યુબમાં જોઈને બનાવવાની ટ્રાય કરું. પછી બનાવીને ખવડાવું. 2-3 બનાવે એટલે આવી જાય. ના ના, બધું આવડે જ છે. એમાં તને યુટ્યુબમાં જોવાની જરૂર નહીં પડે. કોઈક જ વસ્તુ જોવાય યુટ્યુબમાં, બાકી એક વખત જોવે એટલે આવડી જાય. ઠીક. આ છે આપણું રાતનું જમવાનું. તો આપણે જમી લીધું છે અને હવે બસ આપણું કામ પતી ગયું છે, તો આપણે જઈશું
સુવા. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ નાઇટ.